વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર 28 સપ્ટેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 28 સપ્ટેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં વિશ્વ પર્યાવરણીય સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો દર વર્ષે 26 સપ્ટેમ્બરના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. 26 સપ્ટેમ્બર રાઈટ આન્સર છે. સેકન્ડ નંબર પર છે, હાલમાં ભારત દ્વારા સંયુક્ત રાષ્ટ્રના એઆઈ સેન્ટર ઓફ એક્સિલન્સ તરીકે કોને નામાંકિત કરવામાં આવ્યા છે? તો આઈઆઈટી મદ્રાસ રાઈટ આન્સર છે. ભારત આઈઆઈટી મદ્રાસને એઆઈ માટે સંયુક્ત રાષ્ટ્ર સેન્ટર ઓફ એક્સિલન્સ તરીકે નિયુક્ત કરીને કૃત્રિમ બુદ્ધિ ક્ષેત્રમાં તેના વૈશ્વિક ભૂમિકાને મજબૂત બનાવી છે. આ જાહેરાત ન્યૂયોર્કમાં ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા આયોજિત એક ઉચ્ચ સ્તરીય યુએન કાર્યક્રમમાં કરવામાં આવી હતી. 3 નંબર છે, હાલમાં કયો દેશ 2030 સુધીમાં વિશ્વની પ્રથમ પરમાણુ ઉર્જા પ્રણાલી શરૂ કરશે જે રિસાયકલ ઇંધણનો ઉપયોગ કરશે? તો રશિયા રાઈટ આન્સર છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જાહેરાત કરી કે રશિયા 2030 સુધીમાં રિસાયકલ ઇંધણનો ઉપયોગ કરતી વિશ્વની પ્રથમ પરમાણુ ઉર્જા પ્રણાલી શરૂ કરશે. પુતિને કહ્યું આ પ્રણાલી 95% સુધી વપરાયેલા ઇંધણનો ફરીથી ઉપયોગ કરશે, જેનાથી કિરણોત્સર્ગી કચરો અને યુરેનિયમની માંગમાં ઘટાડો થશે. 4 નંબર છે, હાલમાં કોણે અમદાવાદમાં 11મી એશિયન એક્વાટિક્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ કરાવ્યો? તો મિત્રો ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. બરાબર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદમાં 11મી એશિયન એક્વાટિક્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ કરાવાયો. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બલ્યારના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, યોદ્ધા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, એટલે કે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે માત્ર 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકરે FIPIC વિદેશ મંત્રીઓની બેઠક ક્યાં યોજી હતી? તો ન્યૂયોર્ક ખાતે યોજી. આપણા દેશના વિદેશ મંત્રી છે ડૉક્ટર એસ જયશંકર. એમણે ન્યૂયોર્કમાં ફોરમ ફોર ઇન્ડિયા પેસિફિક આઇલેન્ડ્સ કોઓપરેશનના વિદેશ મંત્રીઓની બેઠકનું આયોજન કર્યું. FIPIC એટલે કે ફોરમ ફોર ઇન્ડિયા પેસિફિક આઇલેન્ડ્સ કોઓપરેશન. હાલમાં પીએમ મોદીએ કયા રાજ્યની 75 લાખ મહિલાઓને 10,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે? તો બિહારની મહિલાઓને. 26 સપ્ટેમ્બર 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારની 75 લાખ મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા. આ રકમ કુલ 7,500 કરોડ રૂપિયા મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ વહેંચવામાં આવી હતી. આ યોજનાનો હેતુ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે. હાલમાં ભારતીય વાયુસેનાના MiG-21 ફાઇટર એરક્રાફ્ટનો વિદાય સમારંભ ક્યાં યોજાયો હતો? તો ભારતીય વાયુસેનાના MiG-21 ફાઇટર એરક્રાફ્ટનો વિદાય સમારંભ મિત્રો અહીં યોજાય છે ચંડીગઢ ખાતે. બરાબર, ચંડીગઢ રાઈટ આન્સર છે. MiG-21 વિમાનોને 1963માં વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા અને હવે 62 વર્ષની સેવા પછી નિવૃત્ત કરવામાં આવ્યા. મિકોયાન ગુરેવિચ MiG-21 એક સુપરસોનિક જેટ ફાઇટર અને ઇન્ટરસેપ્ટર એરક્રાફ્ટ છે જે સોવિયત યુનિયનમાં મિકોયાન ગુરેવિચ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. હાલમાં જુનિયર વર્લ્ડ રેન્કિંગમાં ટોચ પર પહોંચનાર પ્રથમ ભારતીય જુડો ખેલાડી કોણ બની છે? તો મિત્રો હિમાંશી ટોકસ રાઈટ આન્સર છે. 20 વર્ષની નાની ઉંમરે નવી દિલ્હીમાં જુડોકા હિમાંશી ટોકસે જુડોમાં વિશ્વ નંબર 1 સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય જુડોકા બનીને ઇતિહાસ રચ્યો. બીજી એક ખાસ વાત, ગુજરાતની બીજી જુડોકા શાહીન દરજાદાનો ઉદય હતો, જે જુનિયર મહિલા 57 કિલોગ્રામ વર્ગમાં વિશ્વમાં નંબર 4 પર છે. હાલમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન સ્વીકારનાર 8મો દેશ કોણ બન્યો છે? તો મિત્રો એ બન્યો છે કતાર દેશ. કતાર યુપીઆઈ ચૂકવણી સ્વીકારનાર 8મો દેશ બન્યો.
તે હમાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કતાર ડ્યુટી ફ્રી સેવા શરૂ કરી રહ્યું છે. બરાબર. કતાર 8મો દેશ બન્યો છે યુપીઆઈ ચૂકવણી કરનાર અને ટેક્સ ફ્રી બન્યો છે. જો હમાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કતાર ડ્યુટી ફ્રી સેવાથી શરૂ થઈ રહ્યું છે. હાલમાં કોની એએસસીઆઈના અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે? તો સુધાંશુ વસ રાઇટ આન્સર છે. ભારતની અગ્રણી જાહેરાત નિયમનકારી સંસ્થા એડવર્ટાઇઝિંગ સ્ટેન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં નોંધપાત્ર નેતૃત્વ પરિવર્તન આવ્યું છે. પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એમડી સુધાંશુ વસને એએસસીઆઈના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 11 નંબર છે ટેસ્ટ એટલાસની 100 શ્રેષ્ઠ સી ફૂડ ડીશ યાદીમાં કેટલી ભારતીય વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો? તો મિત્રો 3 રાઇટ આન્સર છે. ટેસ્ટ એટલાસની 100 શ્રેષ્ઠ સી ફૂડ ડીશ યાદીમાં 3 ભારતીય વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો. કેરળની કરીમીન પોલીચાતુ 11મા ક્રમે, બંગાળની ચિંગરી મલાઈ કરી 30મા ક્રમે અને તમિલનાડુની નેથિલી 65 81મા ક્રમે છે. તાજેતરમાં જીએસટી એપલેટ ટ્રિબ્યુનલ કોણે શરૂ કર્યું? તો મિત્રો નિર્મલા સીતારમણ દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સીસ એપેલેટ ટ્રિબ્યુનલનું હાલમાં એપેલેટ ટ્રિબ્યુનલ એટલે કે અપીલીય ન્યાયાધિકરણની શરૂઆત કરવામાં આવી છે. તાજેતરમાં કયા રાજ્ય સરકારે કલેમામણી પુરસ્કારોની જાહેરાત કરી છે? તમિલનાડુ રાઇટ આન્સર છે. તમિલનાડુ સરકારે 2021, 22, 23ના વર્ષ માટે આ પુરસ્કારોની જાહેરાત કરી. તાજેતરમાં બીબીએલમાં જોડાનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો રવિચંદ્રન અશ્વિન. ભારતના અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઇતિહાસ રચ્યો. તે બિગ બેશ લીગ સાથે કરાર કરનાર પ્રથમ ટેસ્ટ રમતા ભારતીય પુરુષ ક્રિકેટર બન્યો છે. અશ્વિન આગામી બીબીએલ 2025-26 સિઝન માટે સિડની થંડરમાં રમશે. હાલમાં કોની પિરામલ ફાઇનાન્સના અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી? તો રાઇટ આન્સર છે એમાં આનંદ પિરામલની. બરાબર. આનંદ પિરામલની પિરામલ ફાઇનાન્સના અધ્યક્ષ તરીકે પસંદગી કરાઈ. હાલમાં કોને યુએનઈપી યંગ ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ 2025 મળ્યો છે? તો જીનાલી મોદીને. બરાબર. ભારતની જીનાલી મોદીને યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ અને પ્લેનેટ એ દ્વારા 2025નો યંગ ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. તેમણે કેળાના દાંડીને બેનોપી ચામડામાં રૂપાંતરિત કરવાની પહેલ કરી હતી. હાલમાં તીર્થયાત્રીઓ માટે ભારતનું પ્રથમ એઆઈ આધારિત કમાન્ડ સેન્ટર ક્યાં સ્થાપિત થયું છે? તો મિત્રો તિરુમાલા ખાતે થયું. એક ઐતિહાસિક પગલામાં તિરુમાલા તિરુપતિ દેવ વિસ્તારના મેં ભારતનું પ્રથમ કૃત્રિમ બુદ્ધિ આધારિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ કર્યું. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ 25 સપ્ટેમ્બર 2025ના રોજ તેનું ઉદ્ઘાટન કર્યું. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 24 સપ્ટેમ્બર 2025 પર આપણે આવી ગયા. આન્સરમાં અંત્યોદય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 25 સપ્ટેમ્બર રાઇટ આન્સર છે. વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025 ક્યાંથી શરૂ થયું? ન્યૂ દિલ્હી. કયા દેશ 2026 સુધી ભારતને S-400 મિસાઇલ સિસ્ટમનો પુરવઠો પૂર્ણ કરશે? રશિયા. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કમર્શિયલ પાયલટ તાલીમ લોન યોજના અંતર્ગત કેટલા લાખ સુધીની લોન સહાય આપવામાં આવશે? 25 લાખ. હાલમાં ગાંધીનગરમાં સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન અમિત શાહે કર્યું. કયા રાજ્યએ નવીનતાને પ્રોત્સાહન આપવા માટે 1000 કરોડ રૂપિયાની લીપ યોજના શરૂ કરી છે? કર્ણાટક. ઓપન એઆઈમાં કોણે $100 અબજનું વિશાળ રોકાણ કર્યું? એનવીડિયા. હાલમાં પ્રકાશિત થયેલા ગ્લોબલ ડિજિટલ નોમેડ રિપોર્ટ 2025માં કોણ ટોચ પર રહ્યું છે? સ્પેન. નદી ઉત્સવની 6ઠ્ઠી આવૃત્તિ તાજેતરમાં ક્યાં શરૂ થઈ છે? ન્યૂ દિલ્હી ખાતે. હાલમાં કયા પ્રદેશમાં સોનમ વાંગચુકે આંદોલન કર્યું? લદ્દાખમાં. હાલમાં કયા મંત્રાલયે રાષ્ટ્રીય ધન્વંતરી આયુર્વેદ પુરસ્કારોની શરૂ કર્યા છે? આયુષ મંત્રાલય રાઇટ આન્સર છે. હાલમાં ભારત સ્કાઉટ્સ ગાઈડ્સ 19મી રાષ્ટ્રીય જંબુરીની યજમાની કોણ કરશે? યુપી. કઈ યુનિવર્સિટીના 4 ફેકલ્ટી સભ્યોને પ્રતિષ્ઠિત વિશ્વના ટોચના 2% વૈજ્ઞાનિકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા? નાગાલેન્ડ યુનિવર્સિટીના. હાલમાં લિવિંગ બ્રિજ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો? તો કિડ સ્ટારમરને. કોની બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી? તો સૌરવ ગાંગુલીની. હાલમાં SL ભૈરપ્પાનું અવસાન થયું છે. તેઓ લેખક હતા. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું કયા રાજ્યના અહમદનગર રેલવે સ્ટેશનનું સત્તાવાર નામ અહિલ્યાનગર રાખવામાં આવ્યું છે? રાઇટ આન્સર તો મહારાષ્ટ્ર. આજનો પ્રશ્ન છે હાલમાં કયા દેશમાં રોઝ હસના તહેવાર ઉજવવામાં આવ્યો? રશિયા, ઇઝરાયલ, જર્મની કે કોઈ નહીં? જવાબ મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવજો. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર
કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.